નમસ્તે, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે ઘઉંના લોટમાંથી અને ખૂબ જ ઓછા તેલમાં બનતો એવો એકદમ ટેસ્ટી એવો ક્રિસ્પી નાસ્તો બનાવીશું। સમોસાને ભૂલાવી દે અને ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા પડે એવા સમોસા રોલ બનાવીશું। આજની આ રેસીપી શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને આવાવાળી બધી જ નવી રેસીપીની નોટિફિકેશન પણ તરત મળી જાય। સમોસા રોલના લેયર માટે પહેલાં તો લોટ બાંધી દઈશું। એના માટે મેં અહીંયા ઘઉંનો લોટ વાપર્યો છે। 1.5 વાડકી ઘઉંના લોટમાં થોડું મીઠું નાખી દઈશું અને અડધી ચમચી અજમો આ રીતે 2 હાથથી મસળીને નાખીશું। હવે આમાં 2 મોટી ચમચી ભરીને તેલ નાખી દઈશું। જે નોર્મલ તેલ તમે ઉપયોગમાં લેતા હોવ કિચનમાં એ લેવાનું છે। લોટમાં બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી અને થોડું ગરમ પાણી લઈ અને લોટ બાંધીશું। હલકા ગરમ પાણીથી લોટ બાંધવાથી જે આપણા જે સમોસાનું લેયર છે ને એ એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનશે। જરૂરત પ્રમાણે થોડું પાણી નાખી અને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। હવે આને અડધો કલાક ઢાંકીને રહેવા દઈશું। સમોસા રોલને ટેસ્ટી બનાવવા માટે એક મસાલો તૈયાર કરીશું, જેના માટે 2 ચમચી તેલમાં થોડા સૂકા ધાણા અને એક સૂકું લાલ મરચું, થોડી વરિયાળી, થોડા કાળા મરી નાખીશું, જીરું, કસૂરી મેથી અને સૂકું ધાણા પાવડર નાખી અને આને 2 મિનિટ માટે સારી રીતે શેકી દઈશું। ધીમા તાપે 2 મિનિટ શેક્યા પછી આમાં થોડો મીઠો લીમડો નાખવાનો છે। મીઠા લીમડાની જોડે મેં અહીંયા થોડા ધાણા, પુદીનો અને 2 લીલા મરચાં ક્રશ કરીને રાખ્યા હતા, એ પણ નાખી દઈશું આમાં અને પાછું આને 2 મિનિટ માટે ધીમા તાપે શેકી દઈશું। 2 મિનિટ માટે ધીમા તાપે બધું શેકી દીધા પછી હવે આમાં થોડું સંચર મીઠું અને થોડો ચાટ મસાલો નાખવાનો છે। ચાટ મસાલાની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો। થોડું લાલ મરચું નાખીશું, થોડો ગરમ મસાલો નાખીશું, અડધી ચમચી આદુની પેસ્ટ નાખીશું। અગર તમે આદુ ના વાપરતા હો તો એની જગ્યાએ સૂંઠનો પાવડર પણ નાખી શકો છો। પાછું આને 2 મિનિટ માટે શેકી દેવાનું છે। મસાલો બરાબર શેકાઈ જાય એટલે એને એક મિક્સરના જારમાં લઈ અને પછી અંદર 2 થી 3 બરફના ટુકડા નાખવાના છે। અહીંયા તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો। મારો મસાલો થોડો ગરમ છે એટલે મેં આઈસ ક્યુબ વાપર્યા છે। બરફના ટુકડા નાખી આને પીસી અને એક પેસ્ટ જેવું બનાવી લેવાનું છે। ખાસ ધ્યાન રાખજો કે આમાં તમારે જે પાણી છે એ બહુ વધારે માત્રામાં નથી નાખવાનું। જો આ રીતની પેસ્ટ તૈયાર થવી જોઈએ। ચાલો હવે સ્ટફિંગ બનાવી લઈશું। સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં 2 મોટી ચમચી તેલ ગરમ મૂકવાનું છે। હવે આમાં જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી ને એને થોડી સાંતળી દઈશું। એ પહેલાં આમાં થોડું મીઠું નાખી દઈશું। મીઠું આપણે પહેલાં પેસ્ટમાં નાખેલું છે એટલે બહુ વધારે નથી નાખવાનું, પછી જોઈએ તો ટેસ્ટ કરીને મીઠું નાખી શકો છો। હવે આમાં 2 મોટા કાચા કેળા અને થોડા વટાણા બાફેલા નાખી દઈશું। હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। જો સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, હવે રોલ બનાવી લઈશું। સૌથી પહેલાં લોટને થોડો મસળી દઈશું। જુઓ આ રીતનો કઠણ લોટ જોઈએ। હવે આને મસળી અને આમાંથી રોટલીના શેપના થોડા લુવા તૈયાર કરી દઈશું। હવે એક સાટો તૈયાર કરવાનો છે, એટલે કે સ્લરી। એના માટે 2 મોટી ચમચી ઘી અને 2 મોટી ચમચી ચોખાનો લોટ લઈ લઈશું। એને સારી રીતે મિક્સ કરી દેવાના છે। હવે લોટને અટાવણમાં રગદોળી અને એની રોટલી બનાવી લઈશું। રોટલી બહુ જાડી કે પતલી નથી બનાવવાની, મીડિયમ બનાવવાની છે। બધી બાજુથી એક સરખી રોટલી વણી અને તૈયાર કરી લઈશું। જુઓ આ રીતે બધી જ રોટલીઓ વણી અને તૈયાર કરી દેવાની છે। હવે એક બીજી લઈ તૈયાર કરવાની છે, જેમાં પાણી અને ચોખાનો લોટ મિક્સ કરવાનો છે આ રીતે। હવે તૈયાર કરેલી એક રોટલી લઈ અને એની ઉપર જે આપણે સાટો તૈયાર કર્યો છે ને એ આ રીતે ચોપડી દેવાનો છે સરખી રીતે। પૂરી રોટલીમાં સાટો ચોપડી પછી સૂકો લોટ નાખવાનો છે। પાછી આની ઉપર બીજી રોટલી મૂકીશું અને પાછી એ જ રીતે પાછો સાટો લગાડી દઈશું અને આની ઉપર પાછો સૂકો લોટ ભભરાવીશું। હવે ત્રીજી રોટલી મૂકીશું અને આને સારી રીતે મોટી વણી દઈશું। આ રીતે બને એટલી મોટી સાઇઝની વણી અને એના પછી આની ઉપર જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે ને કાચા કેળાનું એ મૂકવાનું છે। આ રીતે વચ્ચે મૂકીશું। સ્ટફિંગ વિડીયોમાં બતાવ્યું છે ને એવું એકદમ કઠણ હોવું જોઈએ, નહીંતર તમને આ રીતે રોલ પાડતા નહીં ફાવે। સ્ટફિંગ વચ્ચે મૂકી અને પછી રોટલીનો આ રીતે હલકા હાથે બંને બાજુથી બંધ કરતાં રોલ વાળી દીધા પછી છેલ્લે આપણે જે ચોખાના લોટ અને પાણીની લઈ તૈયાર કરી હતી એ લગાડી દેવાની છે, એટલે આ રોલ ખુલે નહીં। ચોખાના લોટની લઈ લગાડી આ રીતે રોલને એકદમ સારી રીતે બંધ કરી દેવાનો છે। હલકા હાથેથી રોલને આવી રીતે ગોળ ફેરવવાનો છે, એટલે રોલ ખુલે નહીં પાછળથી તળતી વખતે, અને બંને ખૂણા છે એ પણ આ રીતે બંધ કરી દેવાના છે। આમ કરવાથી સ્ટફિંગ બિલકુલ પણ બહાર નહીં નીકળે।
હવે જે રોલ તૈયાર કર્યો છે ને એમાં 1.5 ઇંચના આ રીતે નિશાન બનાવી દઈશું અને એને ચપ્પુની મદદથી આ રીતે કટ કરી દઈશું. રોલને એકદમ પોલા હાથે ચપ્પુની મદદથી આ રીતે કાપવા એટલે સ્ટફિંગ બહાર ના નીકળે. હવે કાપેલા રોલને 2 હથેળીની વચ્ચે આ રીતે મૂકી અને દબાવી દેવાના છે એટલે આ રીતે વાટકીનો શેપ બની જશે. આ રીતે બધા જ રોલ તૈયાર થઈ જાય એના પછી આપણે એક પેનમાં તેલ મૂકવાના છીએ અને આપણે આજે એને ડીપ ફ્રાય નથી કરવાના, તો આ રીતે સેમી ફ્રાય કરીને બનાવીશું. બધા જ રોલ થોડા તેલમાં આ રીતે મૂકી દીધા પછી આને આ રીતે હલાવવાના છે. 3 થી 4 મિનિટ એક બાજુ બરાબર શેકાઈ જાય એના પછી રોલને ફેરવી દઈશું અને બીજી બાજુ પણ પાછા 3 થી 4 મિનિટ માટે શેકવા દઈશું. 6 થી 7 મિનિટમાં બંને બાજુથી સમોસા રોલ એકદમ સરસ રીતે શેકાઈને તૈયાર થઈ જશે. પછી આને બહાર કાઢી અને ટોમેટો કેચઅપ જોડે સર્વ કરીશું. આ સમોસા રોલ એટલા ટેસ્ટી અને જોરદાર બને છે ને કે તમે વારે વારે સમોસાની જગ્યાએ આ જ બનાવશો. સમોસા રોલની આ રેસિપીને લઈને હજી પણ તમને કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં ચોક્કસ પૂછો અને જો રેસિપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા. ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.